વાત કરીએ તો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ગઈકાલે 45.90% મતદાન થયું હતું। કુલ 1,07,762 મતદારોમાંથી 49,459 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આજે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી યોજાશે, જેમાં ભાજપની 2 પેનલ, વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે રસાકસી ભરી ટક્કર જોવા મળશે। મતગણતરીના 3 રાઉન્ડમાં 50 ટેબલ પર થશે। प्रथम राउंड में 50 बूथना मतों की गणतरी करवामां आवशे। तो भाजपनी 2 पेनल, विकास पेनल और विश्वास पेनल वच्चे टक्कर छे। रसाकसी भरी टक्कर अहीं जोवा मळी रही छे। महेसाणा अर्बन कोऑपरेटिव बेंकनी चूंटणीनी मतगणतरी प्रक्रिया हाथ धरावानी छे, त्यारे भाजपनी ज 2 पेनल आमने सामने छे। विकास पेनल और विश्वास पेनल वच्चे रसाकसी भरी टक्कर जोवा मळशे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મહેસાણાથી સંવાદદાતા સંકેત। જે રીતે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીનું જે ગઈકાલે મતદાન થયું હતું અને આજે હવે મતગણતરી હાથ ધરાવવાની છે, ભાજપની જ 2 પેનલ આમને સામને જોવા મળી રહી છે, શું વિગત છે? हाल बात કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે કહી શકાય કે ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી જે કોઓપરેટિવ બેંક છે, જે કોઓપરેટિવ બેંકમાં ચૂંટણીનો જે જંગ હતો તે ઘણા લાંબા સમય બાદ ખેલાયો હતો। તો વાત કરીએ તો મહેસાણા જિલ્લાનો આ સૌથી જે બેંક છે તે બેંકમાં મહેસાણા સહિત ગુજરાતમાં જે બેંકો હતી તે બેંકોમાં ગઈકાલે પૂર્ણ કરવામાં આવશે। આ મતગણતરી એ લાવવામાં આવશે। ગુજરાત સહિત મહારાષ્ટ્ર પણ તેમને મતદાન લોકોએ કર્યું હતું। જે મોટામાં મોટી બેંક છે તેમાં હાલ ભાજપને 2 વિશ્વાસ હાલ આપને સામે આવ્યા હોય ચોક્કસથી મહેસાણામાં હાલ જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મહેસાણામાં મતગણતરી જીઆઈડીસી હોલ ખાતે ગણતરી શરૂ કરવામાં આવી છે। તે જોતા 400 પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ત્યારબાદ આ જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવશે। મતગણતરી દરમિયાન પૂર્ણ મતો લઈ ગઈ છે, પણ કહી શકીએ કે 45% સમથિંગ જે મતદાન થયું છે, 1,17,000 45% મતદાન થયું છે। મતગણતરી 3 તબક્કામાં કરવામાં આવશે। મતગણતરી કરવામાં આવી છે। 3 પેનલો સુધી છે, તેમાં વિશ્વાસ અને વિકાસ પેનલો પર ખરાખરીનો ચોક્કસ જોવા મળી રહી છે અને આમને સામને હાલ પોતાની દાવેદારી કરવામાં આવી રહી છે। જીત પણ મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સમય સાંજ બાદ સ્પષ્ટ ચિત્ર ખ્યાલ આવશે કે આ મસ્ત મોટી બેંકમાં ચેરમેન પદ હાંસલ કરે છે। 8 સીટો પર હાલ મતગણતરી શરૂ કરવામાં આવી છે, જે 8 ડિરેક્ટર ચૂંટણી જીતશે તેમાં ચેરમેન સહિતની નિયુક્તિ કરવામાં આવશે। संकेत, भाजपनी 2 पेनल आमने सामने छे, विकास पेनल और विश्वास पेनल, तो केवी टक्कर जोवा मळी शके छे अने कोનું પલડું ભારી લાગી રહ્યું છે? जो हाल कहेवामां आवे तो विश्वास અને विकास पेनलની જો વાત કરવામાં આવે તો પૂર્વ જે સાંસદ છે ડીએમ પટેલ સાથે પૂર્વ ડિરેક્ટર સાથે રાજ સાથે સાથે પૂર્વ જે ચેરમેન રહી ચૂક્યા છે તેમના પુત્ર પણ પેનલ અહીંયા જંગ જીતી રહી છે। બંને ભાજપની જ પેનલો છે, પરંતુ બંને વિશ્વાસની પેનલો વિશ્વાસ અને વિકાસની પેનલોમાં જે કિલ્લા નામના છે તે ચૂંટણી જંગમાં કોણ જીત હાંસલ કરશે તેવું એવું સ્પષ્ટ નથી, પરંતુ પેનલ ચોક્કસથી તૂટશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એને કે પ્રકારે એમ કહી શકાય કે જે 4 સભ્યો છે વિશ્વાસ પેનલના, 4 સભ્યો વિકાસ પેનલના મેળવીને નવી પેનલ જે કહી શકાય આવશે તેવું કહી રહી છે। બંને પક્ષે ચોક્કસથી જીત હાંસલ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે, પણ પેનલ ચોક્કસથી તૂટશે તેવું સ્પષ્ટ આ ચિત્ર ઉપરથી દેખાઈ રહ્યું છે। જી, આભાર સંકેત સમગ્ર માહિતી।